સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામ નજીક ચાલી રહેલા પુલના નિર્માણ કાર્યમાંથી લોખંડની પ્લેટો અને સળિયા ચોરી કરનાર 2 આરોપીઓને જિલ્લા એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હોવાનું સામે આવ્યું છે. તો આરોપીઓની ધરપકડથી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં ₹4.26 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત થયો છે. તો આ ઘટનાએ સ્થાનિક નિર્માણ કાર્યોમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે. તો ઘટના મંગળવાર રાત્રે બનવા પામી હતી, જ્યારે આરોપીઓ યુસુફ શાહ ઉર્ફે શાહરૂખ, ઇમામ શાહ દિવાન અને ભરત અજીતભાઈ જોગિયાણી, જેઓ જૈનાબાદ વિસ્તારના રહેવાસી છે, તેમણે શાવડા નજીક પુલના કામગીરીમાં વપરાતી મોંઘી લોખંડની પ્લેટો અને સળિયા ચોરી કર્યા હતા. તો આરોપીએ ચોરીના માલને વેચવાના ઈરાદે ગાડીમાં ભરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા એલસીબી પોલીસને ગુપ્ત માહિતી મળતા તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીઓને નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. તો પોલીસ તપાસ દરમિયાન જપ્ત કરેલા મુદ્દામાલમાંથી 50થી વધુ લોખંડની પ્લેટો અને 200 કિલો સળિયા સામેલ છે, જેની કુલ કિંમત ₹4.26 લાખ જેટલી છે. તો એલસીબીના પીઆઈ વિનોદ પરમારે જણાવ્યું કે આરોપીઓ પોતાના ગામમાંથી આવ્યા હતા અને તેઓએ આ પહેલા પણ આવી ચોરીઓ કરી હોવાની શંકા છે. તો બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તો પૂછપરછમાં વધુ માહિતી મળી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ ચોરી અને અન્ય ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.